કેટલું ફળ હોય એની કથા. અને એ સમયે બરાબર એ સુદ્યુમ્ન જ્યારે યુવાન થયો છે, ઘોડાઓને લઈ અને જંગલમાં શિકાર કરવા માટે જાય છે. ભટકતા 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 એવા જંગલમાં આવી પહોંચ્યો કે જ્યાં ભગવાન શિવ અને માતા પાર્વતી આનંદપૂર્વક બેઠા છે, પ્રેમ પ્રણયની વાતો કરે છે. અને એ સમયે ભગવાન શિવે એ જે વિસ્તાર હતો એને સુરક્ષિત જાહેર કર્યો હતો. કારણ કે કોઈ પુરુષ ત્યાં આવે તો કદાચ માતા પાર્વતીને થોડી લજ્જા થાય, થોડી શરમ આવે. એટલે શરમ ન આવે એટલા માટે એમણે એ જંગલના એ થોડાક વિસ્તારને એમણે એ ક્ષેત્રને એમણે સુરક્ષિત જાહેર કર્યો હતો. અને બરાબર પેલો સુદ્યુમ્ન નામનો એ યુવાન ઘોડા ઉપર સવાર થઈને ત્યાં આવ્યો અને બરાબર એ જંગલમાં એને ખબર નથી એટલે જંગલમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરતાની સાથે જ જેટલા પુરુષો હતા એ બધા જ સ્ત્રીઓ બની ગયા. ઘોડા હતા એ બધી ઘોડી બની ગઈ ભગવાન શિવના શાપને લઈને. અને એ સાથે સ્ત્રી બનેલો એ સુદ્યુમ્ન આમ તેમ ભટકે છે. ભટકતો ભટકતો બરાબર મહાત્મા બુદ્ધના આશ્રમમાં આવે છે. મહાત્મા બુદ્ધના આશ્રમની અંદર આવે. આ આશ્રમની વાત આવી એટલે મારે આપને એક શબ્દ કહેવો છે. આશ્રમ કોને કહેવાય? આશ્રમ કોને કહેવાય? જ્યાં નાત જાત વગર બધાને આશ્રય મળે ને એને આશ્રમ કહેવાય સાહેબ. જ્યાં કોઈ પણ જાતનો ભેદ ન હોય એને આશ્રમ કહેવાય. હવે તો જો કે હું કોઈની આલોચના નથી કરતો, પણ ધીમે ધીમે આશ્રમમાંથી હોટલો મંડી બનવા, ધીમે ધીમે હોટલો મંડી બનવા. ભટકતા ભટકતા બુદ્ધના આશ્રમમાં આવે છે અને ત્યાં આગળ આવી અને બુદ્ધને જોવે છે. અને બુદ્ધે પણ આવેલી આ સુંદર સ્ત્રીને જોઈ લાવણ્ય સભર છે એટલે બુદ્ધના મનની અંદર વિકાર થયો છે. બેવની આંખો મળી એટલે આંખો મળવાને લઈ અને એ બેવનો પ્રેમ પ્રણય શરૂ થયો. અને સમય જતા જતા બરાબર એ બુદ્ધને ત્યાં એ બે ભેગા રહ્યા અને એમને લઈ એ પ્રેમ પ્રણયમાં એ સંબંધમાં સમયાંતરે સ્ત્રી બનીને આવેલો એ સુદ્યુમ્ન ગર્ભવતી બન્યો છે. એ સ્ત્રી ગર્ભવતી બની થોડો સમય પસાર થયો એટલે એ સ્ત્રીના ઉદરમાંથી એક પુરુરવાનો જન્મ થયો છે. પુરુરવાનો જન્મ થયો. ઘણા સમય વ્યતીત થયા. બુદ્ધના આશ્રમની અંદર એ રહે છે અને આશ્રમમાં વ્યતીત થયેલા સમયોમાં એક વખત એને પૂર્વજીવન યાદ આવ્યું. કોને? સ્ત્રીને. સ્ત્રીને પૂર્વજીવન યાદ આવ્યું એટલે એને આશ્રમ છોડી અને ફરી પાછા એમણે વશિષ્ઠ મહારાજના શરણોમાં જઈ અને પ્રાર્થના કરે છે, બાપજી મારા પર કૃપા કરો, મને પુરુષ બનાવો. તેમણે કઈ બતાવી. અને એ સમયે શિવજીના શ્રાપને લઈ અને તે સ્ત્રી બન્યા હતા એટલે વશિષ્ઠ મહારાજે ભગવાન શિવની આરાધના કરી છે. અને શિવ આરાધનાનો સમય તો સાહેબ કેટલો આમ શિવ નામનો અર્થ જ કલ્યાણ છે. શિવનો અર્થ કલ્યાણ. સૌથી જો ભોળામાં ભોળો કોઈ દેવ હોય તો ભગવાન શિવ. એક માત્ર પાણીનો કળશ ચડાવો એટલે તમારા મનની બધી ઈચ્છાઓ સંપન્ન કરે. ત્રણ વસ્તુ એને જોઈએ: એક બિલીપત્ર, એક પુષ્પ અને એક લોટા જળની ધાર. આ ત્રણ વસ્તુઓ જોઈએ સાહેબ. એક બિલીપત્ર ચડાવો, એક પુષ્પ અર્પણ કરો, એક માત્ર ને માત્ર તમે એને એક લોટા જળની ધાર આપી દો. અને બની શકે થોડી ભભૂત આપો, એક ચપટી ભભૂત આપો ને તો તમે માગોય આપે. એટલે તો કવિ કહે છે, ચપટી ભભૂત મેં હે ખજાના તીર કા. શું ન આપે ભગવાન શિવ?
તમે માગો નહીં, આપી દે. પોતાના માટે બનાવેલો સોનાનો મહેલ વાસ્તુ કરવા રાવણને બોલાવ્યો અને રાવણને કહે છે કહો હું આપું, તો કે સોનાનો આ મહેલ મને આપી દો. ભગવાન શિવે સોનાનો મહેલ આપી દીધો. આટલો દયાળુ છે સાહેબ. क्या क्या नहीं दिया हम क्या प्रमाण दे. અરે સાહેબ, ધન દોલત આપી દઈ ને એની સામે તો વાંધોથી બીજી વખત કમાવી લેવાય, પણ જહર પિયા જીવન દિયા કિતના ઉદાર તું. ઝેર પી અને જીવન આપ્યું, દેવતાઓને જીવતદાન આપ્યું. क्या क्या नहीं दिया हम क्या प्रमाण दे. હું શું તમને અમે પ્રમાણ આપીએ. એટલી ભગવાન શિવની ઉપાસનાનો આ પ્રસંગ છે. આ બધા તો અહીંયા કદાચ મારા ખ્યાલથી લગભગ આવતા જશો, અઠવાડિયામાં એકાદી વખત તો આવતા છો ને આ મંદિરે સોમનાથ. કેટલા જણા આમ રવિવાર દરરોજ નહીં પણ રજાના દિવસોમાં અઠવાડિયામાં એક વખત કેટલા આવો છો મંદિરે? જરા હાથ ઊંચો કરો. બહુ જાજી સંખ્યા. મેં રોજનું પૂછ્યું તો કેટલા આવતા હોત કોને ખબર. આ તો પેલા જેવું છે સાહેબ, મંદિર બંધાઈ જાય પછી મંદિરમાં જવા વાળા નથી બંધાતા, એ નથી બંધાતા. વિશેષ કઈ ન કરો ને તો કઈ નહીં, પણ એટલું ચોક્કસ કરજો કે જ્યારે પણ અઠવાડિયામાં એક દિવસ તમને સમય મળે ને તો ભગવાન સોમનાથના દર્શન કરવા ચોક્કસ આવજો બાપ. આપણા મહાદેવનું આપણને એનું સત્યતા જાણવા મળશે. અને મારે તમને આ બધાને પ્રાર્થના કરવી છે. શનિ રવિ 2 દિવસ અહીંયા કદાચ મારા ખ્યાલથી લગભગ રજાના દિવસો જેવું હોય છે, એવું હોય છે ને, શનિ રવિ 2 દિવસ. તો શનિવાર અથવા રવિવાર બેમાંથી એક દિવસે તમારે મંદિરે આવવું. શનિવાર ને રવિવારમાં જ આવવું, ચાલુ દિવસમાં નહીં. શું કામ એને? ચાલુ દિવસે તમારા છોકરા સ્કૂલે ગયા હોય એટલે તમે જ્યારે મંદિરે આવો ને ત્યારે તમારા છોકરાને હારે લેતા આવજો. હિન્દુ ધર્મની સંસ્કૃતિ ભૂલાઈ ન જાવી જોઈએ. એકલા એકલા ન આવતા હો ને, હારે છોકરાને લેતા આવજો. એટલે ભગવાનને ઓળખાણ કરાવવા થાય કે આ અમારો છે, માગે કંઈક આપજો. ઓળખાણ વગર કોઈ કાંઈ નહીં આપે. ભગવાન શિવની આરાધનાનો આ સમય, આ પવિત્ર શ્રાવણ માસ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગત. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધન. હે ભગવાન, હે મહાદેવ, હે શિવ. ઝેર પી અને તમે તો દેવના દેવ મહાદેવ બન્યા. અમૃત પી અને દેવ બની શકાય, પણ ઝેર પીએ એ તો મહાદેવ બને છે. મહાદેવ બન્યા છે. ભગવાન શિવની પ્રાર્થના કરી છે, ઉપાસના કરી છે. દુઃખ પડે તો ભગવાન શિવ પાસે જવું, દુઃખ પડે તો માં દુર્ગા પાસે જવું, માં પાર્વતી સતી પાસે જવું. એ સતીની પાસે જઈ અને આરાધના કરવી. કારણ કે તમે ભગવાન શિવ પાસે જશો, કદાચ એ બાપ છે, થોડી વાર માનશે, નહીં માને એવું બને, પણ માં એક પાત્ર એવું છે સાહેબ, દીકરાની એક પણ વાત ન માને ને તો એ માં ન કહેવાય સાહેબ. બધી વાતોનો સ્વીકાર કરે માં છે. તમામ અવસ્થામાં પોતાના સંતાનોનો સ્વીકાર કરે એવું કોઈ જો પાત્ર આ દુનિયામાં હોય તો એકમાત્ર પાત્ર એટલે માં છે. જ્યારે જ્યારે દેવતાઓને દુઃખ આવ્યું ને ત્યારે ભગવાન પછી શું કર્યા? એ બધા સાઈડ થઈ ગયા. બ્રહ્મા વિષ્ણુ મહેશ એની કમિટી દૂર થઈ ગઈ. એકમાત્ર આવીને ઉભું રહ્યું. કોણ? મહામાયા, એ જગદંબા. વેશભુજાળી સિંહ સવારી અંબાયાનંદે.
પાપીનું આ પ્રોત પ્રકાશ ચારે ઓર ઘોર ભાસે તારે તારી જ્યોત પ્રકાશ ભવ્ય ભારત ખંડે. હે માં, જ્યારે જ્યારે આ દુનિયામાં પાપીઓ આવ્યા છે ત્યારે ત્યારે તારી જ્યોત જળહળી છે. ત્યારે ત્યારે હે દુર્ગા, હે ભવાની, હે જગદંબા, તે અવતરણ કર્યું છે. વિષ ભુજાળી સિંહ સવારી અને અંબા આનંદે. અને એમાં એક જ માત્ર પંક્તિ લખી, દેવોનો ઉદ્ધાર કરે અને દાનવોને તું દંડે. દેવોનો ઉદ્ધાર કરે માં, દાનવને તું દંડે. જય દુર્ગે જય કાલી કે માં, જય જય અંબિકે. હે જગ જનની હે રણચંડી, જય જય ચામુંડે. હે માં, આ બહુ ભવ્ય, આ બહુ દિવ્ય પ્રાર્થના મારા પરમ સ્નેહી ગંગદાસભાઈ કોરાટ, જેવો સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના મેનેજર મારા ગામમાં હતા, અને એ સમયે એમણે આ મા ભવાની જગદંબાની આરાધના લખી છે. એ પરમ ભગવતીના ઉપાસક છે. બહુ બહુ એક આમ ઉપાસક માં જગદંબા પ્રત્યેનો બહુ આરાધન એને, એ જગદંબા પ્રત્યેની એને હામ, એટલે એમણે લખ્યું ને એના શબ્દો છે, જય દુર્ગે જય કાલી કે માં, જય જય અંબિકે. હે જગ જનની હે રણચંડી, જય જય ચામુંડે. માં જગદંબાના ચરણારવિંદમાં જાવ એટલે તમારું શ્રેય થાય. પણ અહીંયા વશિષ્ઠ મહારાજ ભગવાન શિવની પ્રાર્થના કરે, હે ભગવાન, હે શિવ, હે મહાદેવ, હે ભોળિયા, હે મહાદેવ, ભગવાન શિવની આરાધના કરી. ભગવાન શિવ પ્રગટ થયા છે. ભગવાન શિવ આવીને કહે, કહો વશિષ્ઠ મુનિ, શું વાત છે? પ્રભુ, એક જ ઈચ્છા છે, સુદ્યુમ્નને ફરી પાછો પુરુષ બનાવો. ભગવાન શિવ કહે છે, પુરુષ તો નહીં બનાવી શકું, પણ એક વરદાન આપું. 1 મહિના માટે એ પુરુષ રહેશે ને 1 મહિના માટે સ્ત્રી રહેશે. ભગવાન શિવે સુદ્યુમ્નને એક વરદાન આપ્યું, 1 મહિના માટે સ્ત્રી અને 1 મહિના માટે પુરુષ બનાવ્યા છે. પણ સુદ્યુમ્નથી આટલી વાત એને પૂરતી ન લાગી, એટલે વશિષ્ઠ મહારાજને કહે છે, બાપજી, કોઈ પણ સંજોગે મારું પુરુષત્વ મને હંમેશના માટે મળે એવી કૃપા કરો. ભગવાન શિવે 1 મહિનો સ્ત્રી 1 મહિનો પુરુષ માટેની આજ્ઞા કરી. એટલે વશિષ્ઠ મહારાજે ફરી પાછું તમામ દરવાજાઓ બંધ થઈ જાય ને ત્યારે આપણે મા પાસે જતા હોઈએ છીએ. એટલે વશિષ્ઠ મહારાજે મા પાર્વતીની પ્રાર્થના કરી છે. મા પાર્વતીના ચરણમાં જઈ અને પ્રાર્થના કરે છે કે હે મા, આનું દુઃખ તમે દૂર કરો. મા ભવાનીની ઉપાસના કરી છે. અને આમ પણ તમે જુઓ, આપણે એ જ કરીએ છીએ. જ્યારે બધી બાજુથી હારી જતા હોઈએ ત્યારે પછી આપણે માં જગદંબા પાસે જઈને પ્રાર્થના કરીએ કે હે માં, અમને કંઈક આપો. હવે બસ અમને હવે અહીં કાંઈ દિશા નથી હોતી. આ તો અમારી ભૂલ થઈ, હવે અમને કંઈક માફ કરો. અને એટલા માટે
ભગતરાજને કહેવું પડે છે, રે રે ભવાની ભૂલ થઈ છે મારી, આ જિંદગી થઈ મને અતિશય અકારી, દોષો પ્રજાળી સગળા તવ છાપ છાપો, મમ પાહિયો ભગવતી. હે માં, હે ભવાની, હે દુર્ગા, હું તમારા શરણે આવ્યો છું. મારાથી ભૂલ થઈ, રે રે ભવાની, બહુ ભૂલ થઈ મારી, અને આ જિંદગી થઈ મને અકાલી. મને માફ કરો, મારું કલ્યાણ કરો, મારું શ્રેય કરો, મારું હિત કરો. કારણ આ દુનિયામાં તારા સિવાય નથી કોઈ મારું, તારા સિવાય જગમાં નથી કોઈ મારું, ખોટો ખરો ભગવતી પણ હે માં, ખોટો ગણતોય ભલે અને હાચો ગણતોય ભલે, અંતે છું હું તારો. હે માં, મારો સ્વીકાર, મને સ્વીકારી દો. વશિષ્ઠ મહારાજે માં પાર્વતીની પ્રાર્થના કરી છે. માં પાર્વતીને કહે છે કે માં, જીવનું કલ્યાણ કરો. અને એ સમયે માં તો સાહેબ એવી દયાળી છે કે એક માત્ર તમારા અંતરમાંથી નાદ નીકળે ને, અને આંખમાંથી 2 આંસુડાના બુંદ નીકળે એટલે ત્રીજું આંસુડું તમારી આંખમાંથી નીકળે ન નીકળે, આંસુડું આવે કે ન આવે એની મને ખબર નથી સાહેબ, પણ 2 આંસુના બુંદ પછી ત્રીજું આંસુનું બુંદ ન આવે ને તે પહેલા તો માં જગદંબા તમારી સામે આવીને ઊભી રહ્યું, કારણ અંતરમાંથી નાદ થાય. ભલે તમે કોઈ દિવસ એની યાતના, તમે એનું યજન ન કર્યું હોય, તમે એનું શાસ્ત્રનું પાન ન કર્યું હોય, એટલે ભગવાન માં ભગવતી માટે કહેવું પડે, ના શાસ્ત્રના શ્રવણનું પય પાન પીધું, ના મંત્ર કે નથી મંત્ર, નથી સ્તુતિ, નથી કોઈ ભાવના, નથી કાંઈ પણ એક માત્ર શું કર્યું, તમે મંદિરમાં દીવો ન જગાવો ને તો કોઈ વાંધો નથી સાહેબ, પણ તમારા અંતરમાં શ્રદ્ધાનો દીપ જલતો હોવો જોઈએ, તો જ ભગવતી આવશે. એટલે કહ્યું, શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો. હે માં, હે ભવાની, ભગવાન શિવની આરાધનાથી માત્ર 1 મહિનો સ્ત્રી 1 મહિનો પુરુષ. પણ માં પાર્વતીની જ્યારે પ્રાર્થના કરી, માં પાર્વતીએ શું કહ્યું બોલો વશિષ્ઠ મહારાજ, શું કહ્યો છો? અને ત્યારે એક જ વાત માંગી, માં આ સુદ્યુમ્નનું હિત કર, એનું કલ્યાણ કરો, એનું પુરુષત્વ પાછું મળે એવી કૃપા કરો. અને ત્યારે માં પાર્વતી કહે છે કે વશિષ્ઠ મહારાજ, જો સુદ્યુમ્નને પોતાનું પુરુષત્વ હંમેશા માટે જોઈતું હોય તો જાઓ, તમે ત્યાં જઈ અને એક કામ કરો, મારું શ્રીમતી ભાગવત જે નહવાન યજ્ઞ છે એ મારા 9 દિવસના એ અનુષ્ઠાન તમે એની પાસે કરાવો. એ 9 દિવસનું અનુષ્ઠાન કરશે એટલે એની બધી મનોકામના હું સંપન્ન કરીશ બાપ. અને એ સમયે વશિષ્ઠ મહારાજ ફરી પાછા આવી અને આસો મહિનાના શુક્લ પક્ષની અંદર સુદ્યુમ્ન મહારાજ પાસે એણે માં દુર્ગાનું ચરિત્ર ગાયું, એ ચરિત્રનું વર્ણન કર્યું.
અને એ ત્રિત્રણા વર્ણનમાં 9 દિવસ માં જગદંબાની આરાધના કરાવી, એક દિવસ માં જગદંબાના ઉપાસનાની કથાઓ કરી, અને જ્યારે પણ સમય મળે ત્યારે માં જગદંબાના કીર્તનો ગાયા, માં જગદંબાના ગુણાનુવાદને ગાયા. અને એ થકી 9 દિવસના એ નહવાન યજ્ઞ થકી 10મા દિવસે જ્યારે એનો દશાંશ યજ્ઞ થયો, બ્રાહ્મણોની પૂજા થઈ, બ્રાહ્મણોને દાન અને દક્ષિણા અપાયા. અને એ જ સમયે માં જગદંબાએ કૃપા કરી અને સુદ્યુમ્ન જે સ્ત્રી હતો એમાંથી પુરુષોત્તને પામ્યો, અને હંમેશના માટે પુરુષોત્તનો એને સ્વીકાર થયો. એ જ માં દુર્ગાની પ્રભાવને લઈ અને સુદ્યુમ્ન રોજના માટે પુરુષ બની ગયો. આ જગદંબાની કૃપા છે. માના ચરણમાં જાય એટલે એને પોતાનું હિત થાય. જ્યારે પણ આ દુનિયામાં અસુરો આવ્યા છે ત્યારે માં અવતરણ થયું છે. માએ પોતાનું પ્રાગટ્ય લીધું છે. કોઈના કોઈનું હિત કરવા માટે થઈ અને માં જગદંબા પ્રાગટ્ય થાય છે. અને આપ સૌની તો માં કુળદેવી મગર ઉપર બિરાજમાન થઈ, હાથમાં ત્રિશૂળ રાખે, એમાં ખોડલ માં ખોડિયારનું એનું પણ પ્રાગટ્ય આ દુનિયાના હિત માટે થયું છે. ચાહે પછી એ ખોડિયાર હોય તો ભલે, ચાહે પછી એ કદાચ મહાકાળી હોય તો ભલે, ચાહે કદાચ એ બુટ ભવાની હોય તો ભલે, ચાહે કદાચ એ કચ્છમાં બેઠેલી માં આશાપુરા હોય તો ભલે, અને કદાચ ચોટીલાના ડુંગરે બેઠેલી માં ચામુંડ હોય તો ભલે. આ માત્ર નામ અલગ થયા છે, બાકી એની માત્ર એનો ભાવ તો એક જ છે કે મારા બાલુડાઓની રક્ષા કરવી, મારા સંતાનોની રક્ષા કરવી. એ સંતાનોની રક્ષા માટે માં જગદંબાની પ્રાગટ્ય થયું હોય છે. મામળિયા ચારણના ઘરે માં ખોડલનું અવતરણ થાય. ખોડિયાર ક્યાંથી કઈ એનું નામ ખોડિયાર ક્યાંથી પડ્યું? આ બધા કદાચ મારા ખ્યાલથી લગભગ કથાને જાણતા જ હશો, પણ એનું નામ ખોડિયાર શું કામ થયું? તો જ્યારે નાગરાજની 7 દીકરીઓ અને એક દીકરો મામળિયા ચારણને ત્યાં આવીને અવતરણ લે, સમય ધીમે ધીમે પસાર થઈ જાય, અને એ સમયની અંદર જ્યારે એ 7 બહેનો ઉપર એકનો એક ખોટનો ભાઈ છે, અને એ ભાઈને જ્યારે કાળોતરો નાગ દંશ દે, અને એના ભાઈને સજીવન કરવા માટે જ્યારે આવળ નામની એક કન્યા, આવળ નામની કન્યા જ્યારે પાતાલોકમાં નાગરાજ પાસે અમિકુંભ લેવા જાય, એ અમિકુંભ લઈને આવતા સમયે એના પગની અંદર એક પથ્થર વાગ્યો, અને પથ્થરની અંદર એ પથ્થર પગમાં લાગતા એના પગની અંદર થોડી ખોડ આવી, અને ખોડ આવી જ્યારે એ ખોડ આવીને લઈ અને ખોડલ નામ થયું. સાચું નામ તો આવળ હતું સાહેબ એનું નામ ખોડલ થયું, અને એમાંથી પછી ખોડિયાર થયા છે. એ માં ભવાનીની, એ માં ખોડિયારની ઉપાસના આજ શ્રાવણ મહિનાના આ પવિત્ર તહેવારમાં માં ભવાનીની ઉપાસનાનો આ પ્રસંગ બધા. ત્યારબાદ જ્યારે શૌનકાદિક ઋષિમુનિઓ બેઠા છે, સુત મહાપુરાણી બેઠા છે, અને એમાંની અંદર શૌનકાદિક ઋષિમુનિએ પ્રશ્ન કરે છે કે બાપજી, આ દેવ ભાગવત વેદવ્યાસ મહારાજે રચના કરી, પણ આ વેદવ્યાસ મહારાજે રચના કરી તો વેદવ્યાસને આ રચના કરવા માટે પ્રેરણા કોણે આપી? આ બહુ મહત્વનો પ્રશ્ન. પ્રેરણા કોણે કરી? એને આ ભાગવત, આ દેવી ભાગવત લખવા વિશે મહાપુરાણ, આ દેવી મહાપુરાણની રચના કરવા માટે કોણે પ્રેરણા કરી? તો કહે છે દેવર્ષિ નારદે. નારદે? હા, નારદ અને વેદવ્યાસ મુનિનું મિલન થાય, એ સમયે વેદવ્યાસ ખિન્ન મને બેઠા હોય છે. એટલે વેદવ્યાસનું મન જાણી અને નારદ કહે છે, વેદવ્યાસ તમે આજે ઉદાસ છો? હા, મને કંઈક ઉદાસતા આવે છે, મને કંઈ ચેન પડતું નથી. એટલે એ સમયે શાંતિ મેળવવા માટે થઈ અને માં ભગવતીની ઉપાસના, આ માં ભગવતીના આરાધન કરવાની, એના અનુષ્ઠાનની આ કથા બતાવી, અને એ અનુષ્ઠાનની કથામાં નારદજીએ એને
શ્રીમદ દેવી ભાગવતની રચના કરવાનું બતાવ્યું, આ મહાપુરાણની રચના કરવાની વાત કરી. એટલે નારદજીના કહેવા અનુસાર ભગવાન બાદરાયણે વેદવ્યાસ મહારાજે 18,000 શ્લોક, 12 સ્કંદ અને 318 અધ્યાયનું શ્રીમદ દેવી ભાગવત લખ્યું છે. 18,000 શ્લોક છે, 12 સ્કંદ છે. શ્રીમદ ભાગવત અને શ્રીમદ દેવી ભાગવતમાં એક જ માત્ર ફેર છે કે શ્રીમદ દેવી ભાગવતમાં 318 અધ્યાય છે અને શ્રીમદ ભાગવતમાં 335 અધ્યાય છે. બસ આટલો તફાવત છે. બાકી બેમાં શ્લોક 18,000 છે, બેના સ્કંદ 12 છે. દેવર્ષિ નારદે જ પ્રેરણા કરી હતી. અને કોઈ સંત જ સાહેબ ભગવાન માટે પ્રેરણા કરે. આપણને કોઈ સંત જ આવી અને એમ કહે કે તમે ભગવાનમાં પ્રેરાવો, પણ આપણને થાય છે એવું, આપણને સંતની વાત ગળે નથી ઉતરતી. આપણને તો મનુષ્ય અવતાર મળી ગયો ને એટલે આપણને જાણે બધું મળી ગયું. પણ આ મનુષ્ય અવતાર મળ્યો છે, આ મનુષ્ય અવતાર ક્યારે વયો જશે એની કોઈ ખાતરી નથી, ક્યારે કોઈ ભરોસો નથી. એટલે આપ સૌને મારી પ્રાર્થના છે કે અવતાર મળ્યો છે ને તો વ્યર્થ ન વયો જાય, એના માટે માં દુર્ગાના, ભગવાન શિવના, હું એવું નથી કહેતો તમે માતાજીમાં તમે ભજતા રહો. તમને જે ભગવાનમાં શ્રદ્ધા જાગે ને એ ભગવાનમાં તમે તમારું મન લગાડો, તમારું ચિત્ત લગાડો, તમે એની આરાધના કરો. હું દેવી ભાગવતને લઈને બેઠો છું એટલે કહીશ કે તમે દુર્ગાનું આરાધન કરો. માત્ર દુર્ગાનું આરાધન કરો, માં જગદંબાની આરાધના કરો. બહુ દયાળી છે. બાકી તો ક્યારે આ જીવ ખલાસ થઈ જશે કોને ખબર છે. હવે આપણે તો સામાન્ય કાળા માથાના મનુષ્યો છીએ. અયોધ્યાના રાજા થવાનું ભાગ્ય ક્યારે છે એ જો આ જગતના નાથને ખબર ન હોય તો આપણે તો સામાન્ય માણસ છે. ન જાણું જાનકી નાથે કાલ સવારે શું થવાનું, ન જાણું જાનકી નાથે કાલ સવારે શું થવાનું. તો આપણે તો સામાન્ય માણસ છીએ, ક્યાંથી ખબર હોય. પણ આપણે મનુષ્ય અવતાર મળ્યો છે તો એટલું ચોક્કસ કહીશ કે વારે વારે આ મનુષ્ય અવતાર નહીં મળે. એટલે આપણો પુષ્ટિ સંપ્રદાય, હવેલી સંપ્રદાય કહે અને એની પંક્તિ કહે છે, આવો જીવનમાં લાવો ફરી ફરી નહીં મળે. આવો જીવનમાં લાવો ફરી ફરી ન મળે. હે આવો જીવનમાં લાવો ફરી કદી ન મળે. આવો જીવનમાં લાવો ફરી કદી ન મળે. વારે વારે માનવ દેહ ફરી ન મળે. વારે વારે માનવ દેહ ફરી ન મળે. ફેરો લખ રે હો, ફેરો લખ રે 84 નો મારો રે ફળે. મને મોહન મળે. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મા પ્રભુજી. એટલા માટે આ મનુષ્ય અવતાર ફરી પાછો નહીં મળે. કોને ખબર છે કે ફરી પાછા માણા બનશું કે નહીં. હા, એક વ્યવસ્થા તમને કહું હો, માણા મરે એટલે બીજો જન્મ એનો અવતાર માણસ જ થાય છે. માણા મરે ને એટલે એનો બીજો જન્મ માણસ જ થાય છે. હવે આ વાતને મારે તમને સમજાવવી પડશે. એક જગ્યાએ આમ પ્રવચન ચાલતું હતું, બહુ બધી જન્મેદની હતી. એક મહાત્માજી કીધું, ભાઈઓ, હે જીવાત્માઓ, જીવન સારું જીવજો, નહીં તો બીજો જન્મ પશુઓનીમાં થાય. એક માણસ ઊભો થયો
અને એણે જરાક થોડોક વિરોધ કર્યો, મહારાજ તમે આવી જૂઠી વાત ન કરો. કેમ, શું થયું ભાઈ? અરે મેં એમ સાંભળ્યું છે કે માણા મરે એટલે બીજો જન્મ માણસ જ થાય. પેલા મહાત્માજી કીધું, ભાઈ તારી વાત 100% સાચી છે. અરે તમે હમણાં એમ કીધું કે હારું જીવજો નકર બીજો જન્મ તમારો પશુમાં થાય, અને તમે વળી પાછા એમ કહો છો મારી વાત સાચી છે. અરે તારી વાત 100% સાચી છે, મારી વાત એ સાચી છે. થોડો તર્ક થયો અને ત્યારે પેલા મહાત્માજીએ સમજાવ્યું, ભાઈ તારી વાત એટલા માટે સાચી છે, એવી વ્યવસ્થા છે આ દુનિયામાં કે માણસ મરે એટલે બીજો જન્મ માણસનો થાય છે, પણ ઉપાધિ ન્યા છે, માણા મરતો નથી. સમજાય છે મારી વાત? આ દુનિયાનો નિયમ છે, માણસ મરે તો માણસ જન્મે. આપણને ભગવાને શરીર આપ્યું છે માણસનું, સ્વભાવ આપ્યો છે પશુઓનો. ભગવાને બનાવ્યો માણા, પણ સ્વભાવથી માણસ પશુ બને છે. કોઈ દિવસ આપણે એમ કીધું એલા ભાઈ ઢોર થા? કોઈ દિવસ ગાયને, ભેંસને, બળદને કોઈ દી કેવું પડે કે તું ઢોર થા? ના, આપણે એક જ માણસને કેવું પડે, એલા ભાઈ માણા થા ને. એલા તને માણા જેવો દેખાય છે તોય તારે એમ કેવું પડે માણા થા. શું કામ? એને શરીર માણસનું છે પણ કામ રાક્ષસના છે, એટલા માટે એને કહેવું પડે છે કે એલા ભાઈ માણસ, તું માણસ થા. આપણને ભગવાને આવો સુંદર મજાનો અવતાર આપ્યો છે, તો અવતાર એમનેમ ન વયો જાય એટલા માટે તમે ભગવાનની, એ ભગવતીની આરાધના કરજો, મહામાયાનું આરાધન કરજો, એ જગદંબાની ઉપાસના કરજો. નકરું ભેગું કરતા નહીં હો. અને ભેગું કરેલું પછી છોકરા ક્યાં વાપરશે નક્કી નહીં, કારણ કે આપણે હારે તો કઈ આવવાનું નથી. આપણે બધું અહીંયા મૂકીને જવાનું છે, આપણું કાંઈ નથી એમાં. અરે આપણાની ક્યાં કરો છો? આપણા મા બાપ, આપણા દીકરા દીકરીઓ, આપણી પત્ની, આપણો ભાઈ, આપણી બેન, એ આપણા નથી. એટલે તો સ્વામિનારાયણ સંપ્રદાય કહે છે, મારું મારું કરીને ધન મેળવ્યું રે, કરીને ધન મેળવ્યું રે. હે મારું મારું કરીને ધન મેળવ્યું રે, મારું મારું કરીને ધન મેળવ્યું રે. એમાં તારું નથી તલ ભારયંત, કાળે સગું નથી કોયનું રે. તારું નથી તલ ભારંત, કાળે સગુણ નથી કોયનું. એ તારી વાડી ઘોડી ને લીલી લીંબડી રે, તારી વાડી ઘોડી ને લીલી લીંબડી રે. હે તારી વાડી